નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ અને મારી સાથે છે મયંક પટેલ સર. અમે બંને વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને સાહેબ એક જ પ્રશ્ન હશે અત્યારે કે સર નીટની અંદર કટ ઓફ કેટલું રહેશે આ વખતે, બરાબર? ગવર્નમેન્ટ સીટની અંદર MBBS સૌથી વધારે સાહેબ બધા ડોક્ટરો બનવાના હશે, બરાબર? અને બધાની સૌથી વધારે કોમેન્ટ્સો આવી છે, બરાબર? એમના માટે અમે સ્પેશિયલ આ વિડિયો બનાવ્યો છે. સ્પેશિયલ તમારા માટે સ્પેશિયલ આ વિડિયો, તો ફટાફટ જેટલો બને એટલો શેર કરો. પેલા બધા જેટલો બને એટલો વિડિયો શેર કરો, ફટાફટ જોડાઈ જાઓ. જેને પણ જે કોઈ પ્રશ્ન હોય, 11 પાસ, 11 માં સાયન્સ હોય, 12 સાયન્સ હોય, બરાબર? જે હજુ બધા માટે નવા આયા છે, હજુ ધોરણ 10 ની અંદર જ રહ્યા સાહેબ, બધા ફટાફટ કમેન્ટ કરો. જેને પણ જે પેલા શેર કરો, દરેક વિડિયો શેર કરો, ફટાફટ જોડાઈ જાઓ. હેડો, તમારા બધા જ પ્રશ્નોનું આજે સોલ્યુશન તમને મળી જશે અહીંયા. એની માટે કમેન્ટ કરજો. જેને પણ જે પ્રશ્ન હોય કે સાહેબ કટ ઓફ કેટલું રહેશે, કોઈ પણ સાહેબ MBBS હોય, BAMS હોય, BHMS હોય, BDS હોય, વેટરનરી હોય, ટેકનોલોજી, કોઈ પણ. અને હમણાં જ કોમેન્ટ આવી હતી MVSY ની, તો કે સાહેબ વેટરનરીમાં શું હશે? તમે ગુજકેટ ને નીટ નું બધું લાવી દઈએ, તમે ખાલી વાત વિડિયોને શેર કરો, બસ જોડાઈ જાઓ. હેડો ફટાફટ જેટલો બને એટલો વિડિયોને શેર કરો વિદ્યાર્થીઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા જોઈન થતા હોય તો. ઓકે, ડન. તો સાહેબ બધાનો પ્રશ્ન હશે કે સર રિઝલ્ટની ડેટ તો કહો. તો બેટા તમારી રિઝલ્ટની ડેટ હોઈ શકે સાહેબ, કઈ ડેટ હોઈ શકે સાહેબ આપણી રિઝલ્ટની? 16 જૂન સાહેબ, 16 જૂન કન્ફર્મ, બરાબર? કન્ફર્મ કહી શકાય 16 જૂન હોઈ શકે. 16 જૂન થી લઈને 16 જૂન પછી સાહેબ, 16 જૂન તો કન્ફર્મ ખરા. એના પછી એના પહેલા તો રિઝલ્ટ નહીં આવે, એના પછી રિઝલ્ટ નીટનું હોઈ શકે, બરાબર? એના પહેલા તો રિઝલ્ટ નહીં પોસિબલ બને, બરાબર? એના પછી રિઝલ્ટ આવી જશે. ડેટ ખાસ નોટ ડાઉન કરજો, 16 જૂન તમારી ડેટ હોઈ શકે રિઝલ્ટ માટેની, બરાબર સાહેબ? આવું આપણે સેમ ટુ સેમ ક્યારે કીધું તમને યાદ હશે ખરા? હા, 12 માટે સાહેબ આપણે એવું કીધું હતું કે એમનું રિઝલ્ટ 100% કે આ તારીખે જ આવશે, ને એ તારીખે આવ્યું. અને અમારે એ તારીખે જ આવ્યું. તમે તો બી વિડિયો ના જોયો હોય તો એ બી એકવાર જોઈ લેજો પાછા, બરાબર? આ વિડિયોને જેટલો બને એટલો શેર કરો વિદ્યાર્થીઓ. આપણે સ્ટાર્ટિંગ કરીએ સર, પછી આપણે સ્ટાર્ટ કરીએ બધું. કેમ કે શું નવા વિદ્યાર્થીઓ આવે ને, વિચારાને ખબર જ નથી હોતી. અને જોજો આ વિડિયો ખાસ જે 10મું હજુ પાસ કર્યા ને એમને સેન્ડ કરજો. હું તો કહું તે એમને ખબર પડે કે આટલી કોમ્પિટિશન છે, તૈયારી એ રીતના કરાય 2026 ની અંદર, બરાબર? કોમ્પિટિશન છે તો હવે એ પ્રમાણે મારે કૂદકો મારવાનો છે. અને સર હવે NTA વાળાએ તમારાથી ખાસ NTA વાળાનું પેપર તમે જોજો. NTA જે સર પેપર કાઢા ને જબરજસ્ત ભૂક્કા બોલાવી દેશે. હવે UPSC લેવલ, હવે UPSC GPSC લેવલ સર ભૂક્કા બોલાવી દેશે બધાને. હવે ડોક્ટર બનો બેટા. પપ્પુ જેવા પેપર હતા ને બધા ગયા સર, એ પપ્પુ જેવા પેપર ના આવી હવે ડોક્ટર બનો એમ કે હવે તમે ઓરિજિનલ ડોક્ટર બનશો. અમે ઓરિજિનલ જ બનતા હતા, બરાબર? પણ હવે તમારી પૂરેપૂરું તમારી મગજમાં તમે કેટલું સંગ્રહ કર્યું બધું. તો સાહેબ અમિત કહે છે કે સર મારે નીટમાં 110 છે. જો તારે 109 110 હોય નીટમાં તો તારે વેટરનરી કરાય. વેટરનરીમાં મળી જશે સર, એ પણ ગવર્નમેન્ટમાં મળશે. તને ગવર્નમેન્ટમાં 100% મળી જશે, 100% મળી જશે ગવર્નમેન્ટમાં. જેમ બને જેટલો બને એટલો વિડિયો શેર કરો, જેટલો બને એટલો. તો BAMS માં એડમિશન મળશે. હવે સેલ્ફ ફાઇનાન્સ માં મળશે સર, ગવર્નમેન્ટમાં આશા ના રખાય. 110 માં હું તો કહું સેલ્ફ ફાઇનાન્સ માં ના રખાય સાહેબ. સેલ્ફ ફાઇનાન્સ માં નહીં મળે. આ તો આપણે કહીએ જસ્ટ, બરાબર? જેટલો બને એટલો વિડિયો શેર કરો વિદ્યાર્થીઓ, જેટલો બને એટલો. RS મૂવીઝ ST રાજસ્થાન 370 માર્ક્સ પ્લસ. તમારે પણ નવા વિદ્યાર્થી મિત્રો સર પહેલા આવતા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડિયોને લાઈક કરો સર. લાઈક તો આટલા બધા આપણા વ્યૂ આવી જાય, બરાબર? તો લાઈક તો એકદમ ઓછી છે, તો લાઈક તો રાજસ્થાનમાં તમને બધા જવાબનો આન્સર ટોટલી મળી જશે, પણ એની માટે જસ્ટ તમે આટલું તો કરી શકો. અમારે જેટલો બને એટલો વિડિયો શેર કરો. ST રાજસ્થાનમાં 370 માર્ક્સ છે. શેની અંદર પણ શેની અંદર કેટેગરી તો ખરા સર સાહેબ. શેની અંદર એડમિશન? MBBS માં લેવાનું, BAMS, બરાબર? RS સાઉથ મૂવી ભાઈ એ જણાય અમને એડમિશન લેવાનું, બરાબર? ખાસ તારી કેટેગરી કે છે. કેટેગરી તો કમ્પલસરી લખો, જસ્ટ અમને એ તો ખ્યાલ આવી જાય. એ પ્રમાણે કહી શકે કે તારે આ જગ્યાએ એડમિશન લેવું પડશે, બરાબર? ST સર ST કેટેગરી લખી, બરાબર? પણ હું એમ કહેવા માંગુ રાજસ્થાનની અંદર 370 માર્ક્સ 370, પણ સર શેની અંદર? શેની અંદર? તમે MBBS માટે આપણે સર બધાની કેટેગરી ચર્ચા કરતા, ખાસ વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરો. પહેલા 1 મિનિટ સર એમને હું પહેલા કહી દઉં. તમે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો, પણ કમેન્ટ ની અંદર એટલું ચોકસાઈથી લખજો MBBS હોય, BAMS, BHMS, આ બધાનું કન્ફર્મ તમે બાજુમાં લખો, જેથી અમને ખ્યાલ આવે. ઓકે,
તો તમને ચલો, સાચો અમે જવાબ હવે આપી શકીએ. વંશિકા કહે છે કે જનરલ માં 538 માર્ક્સ છે. જો બેટા તો 500 538 જો આ 500 સાહેબ આ ક્યારનું કટ ઓફ હતું 2024 નું 2024 હવે બેટા 2024 નું જે પેપર હતું એના કરતા તો આ ઘણું બધું ટફ હતું, ઘણું બધું ટફ સર, ઘણું બધું. અને એમાં પણ કઈ કેટેગરી સર લખી જનરલ ની અંદર 538 100% MBBS પાકું તારે. તું ઘેર ક્યાં પેડા લાવી જ દે. હા સીધા અમને પેડા ખવડાવજે, લાવી દો. અમને વાળા ખવડાવજો, ભૂલી મત જજે. સર ઇન્ડિયામાં કઈ આ બે સર આરએસ સાઉથ મૂવી નો કે MBBS ની અંદર એસટી માં 370 માર્ક્સ હોય. ઇન્ડિયામાં કહી બી હા થઈ જશે, થઈ જશે, મળી જશે. MBBS તારે જો ઇન્ડિયામાં તો ઓછું, પણ કઝાકિસ્તાન છે, ચાઇના છે, એમાં તો ટ્રાય કરજે, મળી જશે. એમ કે યાર કાઢું અહીંયા પાલો. ચલો વંશિકાને પાક્કું Self MBBS finance માં 100% છે બરાબર. અને MBBS તને ગવર્નમેન્ટમાં મળશે. કેટેગરી જોઈ લો Category. ગવર્નમેન્ટ ની અંદર. તમે આ જુઓ કટ ઓફ આ 2025 નું અંદાજિત કટ ઓફ લખ્યું વિદ્યાર્થી મિત્રો. આ 2024 નું કટ ઓફ હતું. તો 2024 માં તમે જુઓ સર, જો આ આરએસ સાઉથ મૂવી નો સર આન્સર હતો ને કે આપણને એસટી માં સર 350 50 કટ ઓફ હતું. હા તો બેટા તું આશા રાખજે તને 99% કદાચ ચાન્સ ખરા તારા ગવર્નમેન્ટમાં બરાબર મળવાના ચાન્સ ખરા બેટા. અરે સાઉથ તારે ચાન્સ ખરા હો, એટલે ચિંતા ના કરજે બેટા, મળી જશે 370 ને એક અને વંશિકા તારે કહેવાય ને કે તું બીજે મેડિકલમાં ટ્રાય કરજે. સૌથી સારી એ પણ સાહેબ આપણે બતાવીશું. બીજી મેડિકલ પણ સર આપણે બતાવીશું. બધી કોલેજોની થોડી ઇન્ફોર્મેશન પણ આવીશું. પણ જેમ વિદ્યાર્થી મિત્રો તમે વિડિયો શેર કરો, જેમ બને અમારા વિડિયો માટે આટલું કરો કે તમે આ વિડિયોને જવા દો. જેટલો બને તમે લાઈક તો કરો, જસ્ટ લાઈક તો કરો. લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો. આ તો અમારે કહેવું જ ના પડે એમ. સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા નહીં એમ. અમારો એક ગોલ છે સબસ્ક્રાઇબરનો, અમારો ખાસ એક ગોલ છે 3K અમારે પૂરા કરવાના આજે અમારે 3K પૂરા કરવાના વિદ્યાર્થી મિત્રો. આજે અમારો ગોલ બરાબર. આજ અમે તમારી માટે જ લાવ્યા આવ્યા છીએ બરાબર. બધાની સાહેબ ઘણા બધા દિવસથી કમેન્ટો હતી કે સર નીટનું કટ ઓફ કેટલું રહેશે. ઘણા બધા આજે અમારા 3K સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય એવો અમારો ગોલ બરાબર. તમારો ગોલ હોય કે MBBS માં લાગી જો તો સર આપણો પણ આવો ગોલ એક જ ગોલ કે 3K આજે એ પૂરા કરવાની જવાબદારી તમારી વિદ્યાર્થી મિત્રો. જેમ બને એમ વિડિયો શેર કરો. અને એવું નહીં કે તમે સબસ્ક્રાઇબ કર્યો તમે કોઈ ખરાબ, તમે સબસ્ક્રાઇબ કરીને તમારી સૌથી તમે કહો ને તમને જે આખા YouTube માં જ્યાં ઇન્ફોર્મેશન નહીં હોય ને બધી ઇન્ફોર્મેશન અહીંયા હશે. ને સર આજે પણ એક માહિતી આપણે આપી ને હાલ કે ધોરણ 12 પછી શું કેટલી બધી બેસ્ટ માહિતી એમાં પણ આપી. એમાં અમુક કોર્સ તમે જે જિંદગીમાં કદી જોયા નહીં ને એવા કોર્સ અમે લાયા છીએ બરાબર. એટલે તમે આ વિડિયો જેટલો બને એટલો શેર કરો. જેના પણ કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સ ઓપન છે બરાબર તમારી માટે. જેમ બને વિડિયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાહેબ જો આપણે થોડી માહિતી આપી એમને તો બેટા આ 2024 નું કટ ઓફ હતું. તમે જોઈ લો કેટેગરી વાઇઝ સર. ઓપન માટે કેટલું હતું? 540 સર. EWS માં પણ 540 હતું. SCBC માં 530, 470 SC માં સર. ST માં કેટલું હતું? 350. તો બેટા આની સાપેક્ષમાં સર હીરો હોન્ડા સર EWS માં 460 મળી જશે ભાઈ. એટેસ્ટ થી મળી જાય 460 GWS માં તો ક્લિયર ભાઈ જશે. અમે એનો બી કહી દો કે જેને 450 પ્લસ હોય સાહેબ એટલું એમને કહી દો કે આ જે કટ ઓફ હતું ને એના કરતા આ વખતે કટ ઓફ ઘણું ડાઉન 50 થી 100 માર્ક્સ 100 માર્ક્સ તો ગણિત નાખજો. 50 થી 100 માર્ક્સ ડાઉન થશે કટ ઓફ બરાબર. અહીંયા તો પણ અમે 500 લખ્યા બરાબર બેટા. 2025 નું કટ ઓફ લખ્યું પણ આમાં હું તમને ગેરંટી આપીને કહું 50 થી 100 માર્ક્સ ડાઉન થશે 2025 ની અંદર. હીરો હોન્ડા તું હોન્ડા લાવી જ દેવા GMRS જવા બરોબર. અપડાઉન કરવા તારા જોશે આવે. આર્યા પ્રજાપતિ 506 થી 516 GMRS માં મળશે. હા બેટા 100% મળશે. આર્યા પ્રજાપતિ 100% મળશે. 100% બેટા પ્રજાપતિ સર પ્રજાપતિ અમારો સ્ટુડન્ટ આવ્યું સર અમારો સ્ટુડન્ટ બરાબર. તમે 500 જો બેટા 540 કટ ઓફ 2024 માં તું આ 500 પ્લસ તું 100% GMC માં મળી જશે. 100% મળી જશે. પ્લીઝ રિપ્લાય. હા ચોક્કસ OBC માં મળી જશે બેટા. 100% મળશે. હું લખી દઉં 100% મળી જશે. 100% તું જો બરાબર 100% મળી જશે 500 પ્લસ માં. હીરો હોન્ડા. ઓકે ચાલ તો આ વિડિયો શેર કરો ભાઈ. લાઈક જસ્ટ લાઈક તો કરો સર. લાઈક પણ નથી કરતા વિદ્યાર્થીઓ. જેટલો બને એટલો શેર કરો. હીરો હોન્ડા લાવી દે. ધેન બીજા કોઈને બી કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ કરો. કમેન્ટ મી ઓકે. જેટલો બને એટલો વિડિયો શેર કરો. હજુ વ્યૂઝ બહુ ઓછા છે અમારી માટે બરાબર. આર્યને સર 506 થી 516 OBC માં કે એને કોંગ્રેચ્યુલેશન સર કહેવાય. 500 માર્ક્સ આ વખતે સૌથી સારા કહેવાય. સૌથી સારા માર્ક્સ સર કહેવાય બરાબર.
લાગે આપણા વિદ્યાશાળામાં ભણી હશે હા એટલે વિદ્યાશાળાનો સ્ટુડન્ટ હશે સર લાગે એ જ છે. જેટલો બને એટલો વિડિયો શેર કરો. ઉલાડતા જેમ બને વિડિયો શેર કરો, હા, ફટાફટ share કમેન્ટ કરો કરો. યાર. ઓલ સર આજે તો આપણે એવું નહીં કે ગુજરાતની અંદર હા. ગુજરાતની ગવર્નમેન્ટ ના, બને સર ઓલ દુનિયા, ઇન્ડિયાની માહિતી આખી, આપીશું. ઓલ all ઇન્ડિયાની India. અંદર ઓલ તમે ઇન્ડિયા એમ કહો કે સાહેબ કઝાકિસ્તાનમાં કેટલું કટ ઓફ હશે અમે એ કહી એ કહી દઈશું દઈશું આજે. બરોબર, પણ તમે વિડિયો શેર કરો યાર. શેર કરો શેર અમે share જે બની. અમે સ્પેશિયલ તમારી માટે આ લાઈવ થયા છે કેમ કે કેટલી અઢળક કોમેન્ટો આવી છે. તમે ઘણી બધી ન બનાતો હોય, comment તમે હતી. વિડીયોમાં જઈને તમે જુઓ MBBS કટઓફ જુઓ, અઢળક કટઓફ, અઢળક કોમેન્ટો છે. ઘણી બધી એમના કમેન્ટો માટે સર અમે હતી અંદાજિત સ્પેશિયલ કટઓફ લાઈવ આપણે આવ્યા. લખ્યું હા. બરાબર, ઘણી બધી કમેન્ટો ઘણી હતી બધી એટલે અમે કહી શકીએ કે 500 પ્લસ તો એટલે તમે ગવર્મેન્ટ હવે તમે કોઈ જીયા મેરે સ્ટોર તમે બીજી મેડિકલ જ મળી જવાની છે એટલે બરાબર તમે સર ચિંતા આપણે છોડો. જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો હા. અમે એ પણ સાહેબ ટોટલી હા. સીટની પણ માહિતી એ આપશો. પણ અમે બધી વાત સીટની પણ સીટની માહિતી આપશો બરાબર. તમે હા. એ પણ બતાવીશું એ કે પણ કઈ બતાવીશું. કોલેજમાં ગવર્મેન્ટ કોલેજમાં કેટલું મેરિટ હતું 2023 2024 ની સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા બધી ડિટેલ્સ ડિટેલ મળી તો પણ સાહેબ કરીશું. પણ વિડિયો છે જ પણ તોય થોડું થોડી ઉપર માહિતી છલે તમને કહી દઈશું. ઉપર છેલ્લી માહિતી થોડી ઘણી અમે તમને આપીશું. તો જેમ બને બેટા પહેલા વિડિયો વિડિયો શેર જેટલો કરો, બને એટલો શેર કરો બેટા. તમારા જેટલો હાથમાં share થાય શેર એટલો. કરવાનો બરાબર. 3K સબસ્ક્રાઇબ નો ગોલ છે સર આપણા હા. આજે 3K કરવાના છે. તમારા 3K કરીએ ત્યાં સુધી લાઈવ થોડાક રહેવું ખૂટે. છે. અને દરેક વિદ્યાર્થીનો દરેક પ્રશ્નનો જવાબ આપવાનો હા. ટ્રાય કરીશું આજે. દરેક. દરેક પ્રશ્નનો ટ્રાય કરીએ જેટલો જવાબ બને એટલો આ વિડિયોને શેર કરો, જેટલો બને એટલો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. જસ્ટ આટલું તો કરજો. સવાર ઉઠીને 2 અગરબત્તી ભૂલશો ને ચાલશે. પણ સબસ્ક્રાઇબ કરવાનું ના સબસ્ક્રાઇબ ભૂલતા. કરવાનું ના ભૂલતા. કેમ કે ભગવાન છે, શિક્ષક પણ એક ગુરુજી, એ ભગવાન સમાન કહેવામાં આવે છે. તમારું બરાબર. ઘડતર કરી રહ્યો તમારું શિક્ષક. ઘડતર કર્યું છે. તો તમને સારી જગ્યાએ મોકલવાનું કામ પણ શિક્ષકનું છે. તમે આટલા બધા માર્ક્સ સાહેબ મેળવ્યા છે નીટની અંદર, તો તમે શિક્ષકની મહેનતથી, શિક્ષકે કેટલી અથાગત મહેનત કરી છે ત્યારે તમે આટલા માર્ક્સ મેળવ્યા હશે. બરાબર. અને જેટલો બને એટલો વિડિયો શેર કરો, જેટલો. હજુ અમારે વ્યૂઝ ઓછા છે એટલે અમે હજુ સેશન સ્ટાર્ટ નથી કર્યું. બરાબર. તમે કમેન્ટ કરો, સેશન સ્ટાર્ટ થશે. તમને આજે એટલી જબરજસ્ત છક્કાસ માહિતી તમે આપીશું ના છોડો. તમે અહીંયા આયા એટલે હવે પૂરું એમ પૂરું. કે હવે બીજે કોઈ ગોતવાની જરૂર જ નહીં. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે આજે બધા જ. તમને. બધે બરાબર. totally અને એ બી check પાછું કરું કે NTA નું અમુક કટ ઓફ સાહેબ કહે કે એક્ઝામ ની થોડું રિઝલ્ટ ડિલે થવાનું છે. સર એક કમેન્ટ હતી બેસ્ટ કોલેજ ફોર MBBS સર એ પણ બીજે માહિતી મેડિકલ. બીજે બીજે મેડિકલ મેડિકલ. ટોટલી માહિતી આપી બેસ્ટ નું બેસ્ટ કોલેજ બીજે મેડિકલ. અમુક નું સપનું હોય બરાબર, બીજી મેડિકલ માં જવા માટે સપનું હોય. સપનું હોય બરાબર. તો તમે તો સપનું best તમારું college, સાકાર થશે. best તમે જો આ બીજે વખતે medical. 500 પ્લસ 500 પ્લસ ને 450 પ્લસ પણ સર આવી ગયા તો એ હરી હરી એમ હરી હરી હો ગયેગા તમારા. ઓકે, તમને મળી જશે બીજે મેડિકલ. બીજે મેડિકલ 100%. જે પણ અને તમારા આજુબાજુ બી તમારે કદાચ લેવું, ગાંધીનગર તમે રહેતા હોય તો ગાંધીનગરમાં તમે મળી જશે. બરાબર. એવું નહીં કે તમારે કદાચ તમારા આજુબાજુ બધી માહિતી આપીશું. જેના પણ બેટા જે પણ પ્રશ્ન હોય, BHMS નો હોય, BAMS નો હોય, વેટરનરી નો હોય, ઓકે, MBBS નો કોઈ પણ પ્રશ્ન હોય, જસ્ટ કમેન્ટ કરી શકો. તમને ટોટલી માહિતી આપી દેશે. બાકી અમે હવે આપણો સેશન સ્ટાર્ટ કરી દઈશું સાહેબ. હવે આપણે ચાલુ કરીએ સેશન. બરાબર. ઓકે, હવે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો સમજો વિદ્યાર્થી મિત્રો. સાહેબ એમને થોડી માહિતી આપી. જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારું જે કટ ઓફ હતું એ 2024 નું હતું. 2024 ની ટોટલી માહિતી કેટેગરી વાઇઝ તમને બેટા અહીંયા આપેલી. તમે એ પણ જોઈ શકો. ગવર્મેન્ટ સીટ ડિસ્પ્લે 2024-25. ઓકે, તો તમે છો તો અહીંયા ઓપનમાં 2024 માં 540 અટક્યું હતું. EWS કેટેગરી સર જે હતી એમાં પણ કેટલા અટક્યું હતું? 540. SCBC માં થોડું ડાઉન થયું હતું. બરાબર. SC માં 470 અને આ ST માં 4 એ તો સર રહેવાનું. ST માં કેટેગરીમાં 350. થોડું રહેશે. ઓકે, તો સર 2025 નું કટ ઓફ જે આપણે આપ્યું બરાબર, એની અંદર હું તમને તો એટલું કહી શકું સર કે જે 500 પ્લસ આપણે લખ્યા બરાબર, 3 માં 500 પ્લસ લખ્યા મેં, તો બસ અંદાજિત કટ ઓફ તો આટલું હશે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે માર્ક્સ ઘટાડી શકો. કેટલા સર ઘટાડી શકો એ પણ પ્રશ્ન હોય ને એમનો કે સર 500 પ્લસ અમે કહી શકીએ કે સાહેબ કે 460 પ્લસ હોય. 460 સર અહીંયા હું એ પણ કહી શકું. અહીંયા પણ બસ 470 રાખીએ તો પણ ચાલશે. 470, હા. અહીંયા 460 રાખો, અહીંયા 450 કરીએ તો પણ તો પણ. ચાલશે. બેટા અહીંયા 450 તમે કરે, અહીંયા હું ઘટાડીને 430 પણ કરી 430 શકું. કરી શકું. અહીંયા તો અહીંયા 300 કરીશું સર તો પણ થઈ જશે. ઓહો. જે પણ ને ST માં સર 300 હશે 300 હશે ને તોય હું તો કહું ગવર્મેન્ટ મળી જશે બેસ્ટ આ વખત. એટલે આમ તો સર જેટલું પેપર હાર્ડ હોય ને હા. એટલું સારું
એટલું સારું. એમ કહીએ ને Cut-off. easy પેપરમાં કટ ઓફ પાછું Cut-off. આવી જાય તો પણ પેપર હાર્ડ 700 માર્ક્સ લાવી હારા 720 માં 700. સાહેબ આના આગલા વર્ષે સાહેબ તમે જોજો કેટલા છોકરાઓના 720 માંથી 720 અમિત કહે છે કે સર વિદ્યાશાળાની બ્રાન્ચ ક્યાં આગળ આવેલી છે ગુજરાતમાં? વિદ્યાશાળાની બ્રાન્ચ પાલનપુરમાં આવેલી છે. પાલનપુર બરાબર સાહેબ તાલુકો પણ કઈ તાલુકો આપણો સાહેબ પાલનપુર જ લાગશે જિલ્લો બનાસકાંઠા બરાબર બનાસકાંઠા જિલ્લા અને એ બી કઈ વિદ્યાશાળા? ગોવિંદાની એક્ઝેક્ટ સામે. ગોવિંદા સ્કૂલ અમારી SRV સ્કૂલની સામે કમ્પ્લીટ સર વિદ્યાશાળા જે SRV વાળા કોમેન્ટ કરજો લા. અને જે સર જે વિદ્યાર્થી મિત્રો રિપીટ વર્ગમાં હોય બરાબર એમની માટે ઓલરેડી ઓફલાઈન બેચ પણ આપણે સ્ટાર્ટ બરાબર ટોટલ અને અમાર ત્યાં ભણે ને વિદ્યાર્થી એટલે 7 ગવર્નમેન્ટ જ હોતે ને સર આપણે ત્યાં શું શું ફેસિલિટી એ પણ કહી દે તો જો વિદ્યાર્થી મિત્રો અમારા ત્યાં 9 સ્ટાન્ડર્ડ 9th અને 10th નું ટ્યુશન ક્લાસીસ કોચિંગ ચાલુ છે અને સર 11 12 ની અંદર ઓન્લી ફોર સાયન્સ નું કોચિંગ ચાલુ છે અમારા ત્યાં આર્ટ્સ કોમર્સ ની સુવિધા અત્યારે નથી બરાબર અને સર આપણી પોતાની એપ્લિકેશન પણ છે વિદ્યાશાળા જે હવે લોન્ચ થવાની એ લોન્ચ ની તારીખ પણ સર કંઈક 22 તારીખ સમથિંગ લોન્ચ ની તારીખ પણ છે બરાબર. આર્યા પ્રજાપતિ કહે છે કે સર MBBS માં 500 આસપાસ મળી શકશે? અરે ચોક્કસ મળી જશે પછી 500 આસપાસ બેટા તું હું તો 100% ડોક્ટર બની તું હવે બીજે મેડિકલ માં ફોર્મ ભરવાનું ચાલુ કરી દે. રિઝલ્ટ આવે બરાબર સર અચ્છા એમ પણ એમને પ્રશ્ન છે કે રિઝલ્ટ ક્યારે આવશે સર આપણે પહેલા માહિતી આપી બેટા તમારું રિઝલ્ટ 16 જૂન ની આસપાસ 16 જૂન તો કન્ફર્મ થઈ છે બસ એની વચ્ચે તમારું રિઝલ્ટ મળી જશે એની વચ્ચે તમારું રિઝલ્ટ મળ્યું અને પછી પાછા આવજો અમાર ત્યાં. સર બીજી કમેન્ટ આપણા માટે કેવી આવી કે સર અમદાવાદમાં ક્યારે સ્ટાર્ટ કરી રહ્યા છો? અમદાવાદમાં થઈ જશે સ્ટાર્ટ. અમદાવાદમાં તો અમદાવાદમાં અમારી બ્રાન્ચ ગુજરાતના સર ખૂણે હશે વિદ્યાશાળા એલન ને ટક્કર મારશે તમે જો દરેકને ટક્કર મારવા માટે મે આવી રહ્યા છે બરાબર દરેક સિટી ની અંદર મળી જશે હાલ વેઇટ કરજો થોડો. હાલ તમને લાગશે કે સાહેબ તો મોટી મોટી વાતો કરે છે પણ નહીં એક નીટ નું કટ ઓફ આવવા દો અને પછી તમે કમેન્ટ કરજો કે સરે જે કીધું હતું કટ ઓફ સર એ દિવસે આપણે ફરી લાઈવ આવીશું રિઝલ્ટ ના દિવસે તો ભૂક્કા બોલાઈ નાખશું બધાને કે સાહેબ કોક જાદુ થયું તમે કીધું હતું અમર થશે જ તમે જે કીધું હતું એ જ કટ ઓફ બેટા આ પણ કટ ઓફ તમે જુઓ આ વખતનું બી તમારા માર્ક્સ ઘટાડી નાખ્યા બરાબર આ કટ ઓફ રહેશે અંદાજિત કટ ઓફ તમારું આટલું હશે જો તમને બેટા અહીંયાથી કોલેજની માહિતી પણ જો જોઈતી હોય તો એ પણ સાહેબ એમને બતાવી દઈએ તો આ બેટા આપણી ટોટલી ગવર્નમેન્ટ સીટો તમે જુઓ સર એમને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ જસ્ટ આપણે ઓલરેડી લઈ શકી બરાબર અમારો વિડિયો આપેલો જ છે MBBS નો તમે ત્યાં એકવાર જોઈ લેજો કટ ઓફ પણ તમે જોઈ શકો 7 કોલેજ છે લાઈવ આવવાનું કારણ એમને કે જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો અમને બરાબર તમારે એવું નહીં કે MBBS ગવર્નમેન્ટ કોલેજો પણ એમને કહી દો કેટલી ગવર્નમેન્ટ સર કોલેજો ટોટલી 7 ગવર્નમેન્ટ કોલેજો અહીંયા જોવા જેમ કે નહીં કે સાહેબ કે 7 સમુદ્ર હોય 7 જન્મ હોય બસ એમ 7 ગવર્નમેન્ટ હોય 7 ગવર્નમેન્ટ કોલેજ છે ને સર આમાં તો પડમપડા કેટલી હશે જોરદાર જબરજસ્ત પડમપડા જબરદસ્ત. અને હા તમે વિદ્યાર્થીઓ BMS BHMS વેટરનરી ની બી કોઈ પણ ક્વેરી હોય તો મને કહેજો બરાબર કોઈ પણ પ્રશ્ન મૂંઝવાતા નહીં કોઈ પણ પ્રશ્ન અરે આમાં તો ચિંતા નહીં કરવાની બિંદાસ કોમેન્ટ કરવાની જેટલું તમે ટેન્શન લઈને સાહેબ ફરશો એટલું જ મગજને પેલું કરશે બરાબર એના કરતા મગજમાંથી કાઢવું સારું જેટલો બને એટલો વિડિયો શેર કરો વિદ્યાર્થીઓ હજુ 3k સબસ્ક્રાઇબ ટુડે કમ્પ્લીટ કરવાના છે બેટા 3k પૂરા કરવાના તમે શેર કરો ભાઈ ઓછું વેડે બરાબર નકા પછી અમે સેશન ને ઓફ કરીએ બરોબર જેટલો બને એટલો વિડિયો શેર કરો અને જોજો વિદ્યાર્થીઓ સૌથી સારામાં સારી કોલેજ એટલા એક જ બને બીજે મેડિકલ કોલેજ સર એમાં કટ ઓફ તો જુઓ 2023 2024 માં 690 આ વખતે સર કટ ઓફ આટલું જ રહેશે 100% 600 પ્લસ જે સર હશે 600 પ્લસ જે સર 600 પ્લસ જેના પણ હશે બરાબર સર એ વિદ્યાર્થીને બીજે મેડિકલ મળી જશે ફાઇનલ અમદાવાદની અંદર બરાબર અને સાહેબ આ બધું કટ ઓફ તમે જુઓ SCBC નું SC નું ST નું અને આ કટ ઓફ તમે સર એકદમ ઓછું ગયું એક વાત કહી દઉં તમને ખાસ કે તમે ભલે આ 661 કે 620 થી 630 કીધું છે પણ હજુ 600 બી અમે કહેશો 600 પ્લસ બી તો ચાન્સ તો ખરી છે ચાન્સ ખરા તમારા સાહેબ બીજે મેડિકલ માં એડમિશન મળે ને સાહેબ ગર્વની વાત કહેવાય જબરજસ્ત લેરી લાલા થઈ જાય એમ સાહેબ લેરી લાલા જબરજસ્ત સાહેબ એના પછી બીજી કોણ એમને કઈ આપણે વડોદરાની વડોદરા છે સુરત છે આમાં ડાઉન થશે બધામાં ડાઉન સૌથી બેસ્ટ સાહેબ સૌથી ટોપ તો બીજે મેડિકલ જ રહેવાની બરાબર તમને પણ વિદ્યાર્થી મિત્રો ખબર હશે બીજે મેડિકલ ટોપ પર જશે સર ઉત્તર ગુજરાતમાં બેસ્ટ કોલેજ MBBS માટે એક જ સાહેબ એક જ કહી દો ને બીજે મેડિકલ બીજે ભૂલ રાખો મનમાં સાહેબ જો એક જ વસ્તુ બેસ્ટ હોય બીજે અને પાછળ આવે પી એટલે પૂરું બીજે પી સાહેબ આઈ ગઈ બીજેપી બરાબર એ જ હોય એ જ ફેમસ હોય બરાબર કોઈ હોય જ નહીં ભાઈ બરાબર
ચાલો જેટલો બને એટલો વિડીયો શેર કરો. સાહેબ બીજી કોલેજો પર થોડી બને. માહિતી આપી દઈએ. બીજું જો જોઈએ. ટોટલી ગવર્મેન્ટ 7 કોલેજો છે સાત બેટા, college 7. છે. પણ તમને એમાં ટ્રાય વડોદરા છે. જ્યાં સુધી બીજે મેડિકલ મળતી હોય બરાબર, આ બધી બેસ્ટ કોલેજો તમને જે સિટી નજીક પડતી હોય ત્યાં તમે એડમિશન પોતે લઈ શકો. જે પણ તમારી નજીક પડતી હોય ત્યાં તમે એડમિશન લઈ શકો બરાબર. તમે સારા ડોક્ટર પણ બની શકો હા બરાબર. અને ગવર્મેન્ટ કોલેજ વડોદરા છે, મેડિકલ સુરત છે, રાજકોટ છે, જામનગર, ભાવનગર ને દાદરા આ નગર બધી, આવે. અને આટલી હું તો total. કહું કે સાહેબ એવું થાય કે કદાચ કોઈ છોકરો રાજકોટ રહેતો હોય હા, અને રાજકોટમાં મળતું હોય તો લઈ લેવાનું બેટા. લઈ લેવાનું. પછી એવું નહીં અમદાવાદ નહીં જવાનું. પણ બીજે મેડિકલ બરાબર. પણ નહીં સર, અત્યારે તો મગજમાં ફિટ હા. થઈ ગયું એમને બરાબર. Fit થઈ અમદાવાદ ગયું પછી હોય. નહીં જવાનું. બાકી આ બધી બેટા ગવર્મેન્ટ કોલેજો સેમ પ્રિપેરેશન કરાવવામાં આવશે બરાબર. થોડો બધું same જ હોય રૂલ્સ છે, સર સાહેબ. ચેન્જ હોય હા, દરેક rules, કોલેજમાં સર. એ તો regulations. આપણે સ્કૂલમાં ભણતા સર તો પણ દરેક સ્કૂલના સર રૂલ્સ તો થોડા ચેન્જ હોવાના બરાબર. તો અહીંયા પણ તમારું ટોટલી થોડું ચેન્જ તો થશે. ઓકે, જે પણ જે પ્રશ્ન હોય બેટા કમેન્ટ કરો ફટાફટ. જેટલો તમારે જે બી કંઈક ક્વેરી હોય પ્લીઝ કોમેન્ટ ઇટ. ઓકે, હજુ જોવે એટલું માહોલ નહીં થયો સર આ હજુ. તો 3K પૂરા કરવાના. 3K પૂરા ના થાય તો સુધી લાઈવ રહેવું. હજુ 2.95 કે છે યાર, હજુ ખાલી 5K ખૂટે. 5K એટલે સમજો યાર. 5K નહીં સર, 5K નહીં. 5K કરશો તો સર ક્યાંય પહોંચી હા જઈશું. તો એટલે તો કીધું 5K. Okay, comment જે કરો. પણ ક્વેરી હોય બધા મેસેજ કરી શકો. જે પણ query હોય, જે query પણ તમારા પ્રશ્ન મનમાં મુંજાતા મનમાં નહીં. કશું પણ- મનમાં તો અને- મુંજાય છે કેમ? હા આથમતા સૂરજ ને. સર વાહ, આ વાહ, એક વાહ. શાયરી હતી. ના, ના, થોડી બરોબર, યાદ આવી, બરોબર. મેં તમને કીધી જસ્ટ. અને જે પણ ક્વેશ્ચન હોય એવું નહીં કે તમારે કે મેડિકલ નો જ medical. ક્વેશ્ચન, બીજો પણ- પેરામેડિકલ નો, એગ્રીકલ્ચર નો કોઈ ક્વેશ્ચન પણ પ્રશ્ન તમારી અંદર ઉદ્ભવ બસ જસ્ટ કમેન્ટ કરો, તરત જ તમને આન્સર મળી આન્સર મળી જશે. જશે. ઓકે, જેમ બને વિડીયોનો શેર કરો, દરેક જેટલો બને વિદ્યાર્થી એટલો મિત્રો share કરો. સુધી પહોંચાડો. અમે તમારી માટે અને લાવી રહ્યા છીએ અને only એક for- વસ્તુ સમજો કે આમ તમારી કોલેજ કહેવાય ને 6 જ હોય છે. એક કોલેજ છે ને એમાં સીટ 8 હશે. બરાબર, જે છે આ પણ દાદરા ખાસ નગર વિદ્યાર્થી મિત્રો હવેલી. information ખાસ કરજો. જોજો. આ પણ જોજો. આ જે 7મા નંબરની કોલેજ છે એમાં ખાલી 8 જ સીટ છે. એટલે એવું નહીં કે આ ટોટલી 7 કોલેજો બેટા 7 ટોટલી 7 નહીં 6 સમજો. જો છ જ. આ સીટ પણ લખેલી બીજી મેડિકલમાં સર 250, 250, વડોદરાની અંદર, 250, સુરતની અંદર, બધામાં. અહીંયા રાજકોટમાં સર હા, પછી કઈ જામનગરમાં લખીએ 250, જામનગરમાં 250, ભાવનગરમાં ભાવનગરમાં 200. 250. અહીંયા ઓનલી ફોર દાદરા નગર હવેલી સર, દાદરા નગર હવેલી લખીએ ને, હા, હા. દાદરા નગર હવેલીની અંદર ઓનલી ફોર 8 જ સીટો હશે. આઠ જ એટલે આપણે કોલેજો ગણવાની કેટલી 6 જ ગણીને ચાલવાની 6 જ. બરાબર. બાકી અને બકાઈ એમાં screen ચિંતા ના ઉપર કરવાનું, એમાં ચિંતા ના કરવાનું. જો તમારે 550 પ્લસ હોય જે વિદ્યાર્થી મિત્રોને સર મોટા અક્ષરે લખો સર, હા, કે મોટા અક્ષર કે જે વિદ્યાર્થી મિત્રોને કેટલા પાંચ. માર્ક્સ સર હા. 500 પ્લસ હોય એમને તો ઓલરેડી ગુજરાતની અંદર ગવર્મેન્ટમાં મળી જશે 100%. 500 550 પ્લસ હોય એટલે હું તો કહું મળી જ જશે સર ઘેર કેટેગરી બરાબર. માધવીના પડા લાવી જ દો એમ. બીજું તૈયારી થોડું- રાખજો, ડોક્ટરમાં જવાની આવે. રિઝલ્ટ તો 16 તારીખે સર જાહેર થઈ જશે. 16 તારીખ કન્ફર્મ જ છે બરાબર. એની આગી પાછી હોઈ શકે. આપણે તો 16 તારીખ અત્યારે કહી રહ્યા છે કે 16 તારીખની આસપાસ તમારું રિઝલ્ટ તમને અહીંયા જોવા મળી શકશે. બેટા જેમ બને વિડીયો જેટલો બને એટલો વિડીયો શેર કરો. શેર હજુ કરો ફટાફટ. 38 વ્યૂઝ છે. વ્યૂ એકદમ ઓછા આવી રહ્યા છે. કમેન્ટ પણ કરો જસ્ટ. વ્યૂઝ વધારો યાર, આ તો બહુ ઓછું છે. શેર જેટલો કરો બને તમે. એટલો વિડીયો આ શેર તો કરો. સર શું કરશે, પોતાનો પ્રશ્ન કરશે, પોતે પ્રશ્નનો સોલ્યુશન મળી જાય એટલે બીજા વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડશે જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવું નહીં કરીએ. દરેક વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચવી જોઈએ. ઓકે, છેવાડાના ગામડા સુધી માહિતી પહોંચે ને મેં તો સર એ એટલો દિવસે એમ અમારો પણ કીધું કે પ્રયત્ન. ગુજરાતની અંદર ક્યાંય પણ છોકરો ખૂણામાં બેઠો હોય તો પણ ખૂણામાં બેઠેલા છોકરાની પણ છોકરા સુધી પણ આપણી માહિતી માહિતી જવી જ જોઈએ. ટોટલી આપણું જે સર વિડીયો ને બધું જે હશે ટોટલી ફ્રી ઓફ. કે આપણે પેમેન્ટ ની હા. ટોટલી હવે ફ્રી ખાલી ઓફ એક જ પેમેન્ટ લો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરીએ. બાકી બસ, અમારે બીજી કઈ કોઈ જોતું payment નહીં તમારી લેતા જોડે. ઓકે, હવે ખાલી બસ તમારી દુઆ અને સબસ્ક્રાઇબ એટલા માટે કે તમને તમે કોઈ પણ પ્રશ્ન હોય તમે કહી શકો છો. અત્યારે પણ આપણે સારથી સિરીઝ ચાલુ કરી બરાબર છે. ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓ થોડા નિષ્ફળ થઈ ગયા. નિષ્ફળ થઈ ગયા ધોરણ 10 એમના અને માટે 12 સારથી માટે series. એમની માટે પણ આપણે સર સારી સિરીઝ ચાલુ કરી અને એમાંય પણ આજે આપણે એક સિરીઝ નું સર હા. ધોરણ 12 સાયન્સ ની અંદર ફિઝિક્સ ની અંદર ઓલરેડી બેજ હું જ પોતે આજે એક ચેપ્ટર સર આપણે પૂરું કરી હા, ચૂક્યા. જે physics નું. મોસ્ટ ટાઈમ પ્રશ્નો હતા. અને તમે એક વસ્તુ જોજો વિદ્યાર્થીઓ, તમે 11 સાયન્સમાં ભણતા હશો ને તો થોડું 10મા સાયન્સનું ફિઝિક્સ જોઈ લેજો. જોઈ લેજો, બરાબર હો? કામ આવશે બેટા હો. જોરદાર 11 કામ આવશે. કેમ કે તમારો પાયો જ પાકો નહીં હોય ને, તમે મોટી બુર્જ ખલીફા ઊભી કરશો ને તૂટી પડશે. બરાબર, જે હે તમારો પાયો છે વિદ્યાર્થીઓ સમજજો. તમારો પાયો જેટલો બને એટલો પાકો કરજો. તમે ભલે 11 સાયન્સમાં તમે આવી ગયા હોય there are don't worry, પણ જેટલો બને તમારો પાયો પાકો કરજો. એટલે તમે ઘણી મોટી ઇમારત તમારે ઘડવાની છે. હું બેઠો છું બરાબર. તમારી માટે ફિઝિક્સ બરાબર.
बाकी तो आप अपन अकेला है फिजिक्स के सामने लड़ने के लिए आ जाओ सब ફિઝિક્સમાં જેટલું બને એટલું તમે આ વિડીયોને શેર કરો બરાબર અને સાહેબ આપણે ફી એ કહી દઈએ ચલો કે કહેવાય ને કે પહેલી 6 કોલેજ છે ને એમાં 25,000 ફી છે 25,000 ફી બસ બેટા આટલામાં એડમિશન પતી જશે જો સેલ્ફ ફાઇનાન્સ માં મળ્યું તો સર તો પતી ગયું સેલ્ફ ફાઇનાન્સ તો ની અંદર તો ફી ઘણી બધી 17 લાખ રૂપિયા ફી છે પણ જો જે એક વસ્તુ જોવાની કે 25,000 ખાલી ફીસ છે 25,000 માં પણ સર એ પણ 25,000 જે હશે ને એ વર્ષની કહી દેજો એક વર્ષની બેટા એક વર્ષની 25,000 ફી તમારી જોવા હવે તમે વિચારો 25,000 માં લેપટોપ એ નહીં આવતું કઈ ના આવે સર કઈ ના આવતું હવે સર આઈફોન એ નહીં આવતા 25,000 માં તો અને તમે વિચારો કે આટલું નજીવી ફીમાં તમને એજ્યુકેશન મળે છે તો લઈ લો બેટા લઈ લેવાનું લઈ લેવાનું જો તમારો ગોલ આ છે બની જો બેસ્ટ ડોક્ટર માં સર ડોક્ટર બનવા જોઈએ બીજું વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને એમબીબીએસ માં નથી મળતું એમને નિરાશા સર ના અનુભવવાનું કેમ નાનું બીએમએસ સર અત્યારે બીએમએસ માં અત્યારે સર શું થઈ રહ્યું એમબીબીએસ માં સર શું થાય બસ પેલું ઘેટા બકરા જેવું સર થઈ ગયું જે પણ વિદ્યાર્થી મિત્રોને પૂછો કે શેમાં જવાનું એમબીબીએસ માં બધા એમબીબીએસ માં સર જશે બીએમએસ માં કોણ જશે બીએચએમએસ માં કોણ જશે વેટરનરી માં કોણ જશે બીડીએસ માં તો બેટા બધી પોસ્ટ તમારી માટે વેકન્સી પડી જતી હોય બરાબર તમે એમાં પણ કટ ઓફ સર ઓછું રહે બીએમએસ માં એમાં બધામાં કટ ઓફ આના કટ ઓફ બહુ ઓછું રહે અને એમાં સૌથી ઓછા મોટું કટ ઓફ હોય ને બીડીએસ માં સર વેટરનરી માં પણ એકદમ ઓછું જોવા વેટરનરી માં બીડીએસ માં લોકો પિઝા ખાઈને દાંત બગાડે અને એ અહીંયા જોવા મળે અમિત કહે છે વિદ્યાશાળા એપ પર બેટા વિદ્યાશાળા એપ પર નીટ જેડબલઈ સર કહી દો ગુજકેટ ટોટલી બોર્ડ બધા કોર્સ તમને અવેલેબલ મળી જશે ને સર આપણે એપ્લિકેશન અમે ટૂંક સમયમાં લોન્ચ કરવાની છે બરાબર ત્યારે તમને બધા કોર્સ બેટા મળી જશે તમે જોડાઈ શકો વિદ્યાશાળાની એપ્લિકેશન લઈ શકો પ્લેટફોર્મ પરથી તમને ત્યાં ટોટલી બધી માહિતી મળી જશે ઓકે અમે જેટલું બને તમારા માટે મહેનત કરી રહ્યા છે તો તમે જસ્ટ વિડિયો તો શેર કરો જેટલું બને તમે વિડિયો કરો સર અમે ઓવર ટાઈમ કરીને તમારો ક્લાસ આખો કોર્સ પૂરો કરી રહ્યા છે વિદ્યાર્થી આ સર આપણો એ આપણે આમ તો સર આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પણ બસ વેકેશન તમારું વેકેશન અમારું પણ વેકેશન જીવન કોઈ દિવસ તો પણ અમે તમારી માટે અમે લાઈવ આવ્યા છીએ બરાબર અને આ બધાનો કમેન્ટમાં સર પ્રશ્ન હતો કે સર નીટ નું કટ ઓફ નીટ નું શું થશે નીટ નું શું થશે બેટા નીટ નું કોઈ નહીં થાય કઈ નહીં થાય આપણું થઈ જશે બેટા બરાબર એટલે તમારે જે બી કોઈ કોમેન્ટ હોય કોમેન્ટ તમે મને કહી શકો છો સર 7 જણ જોઈ રહ્યા છે બરાબર અત્યારે લાઈક પણ નથી કરતા અરે લાઈક તો 0 હે 0 લાઈક ઓકે અહીંયા 49 51 બતાવે છે અને લાઈક ઓન્લી ફોર 0 કહેવાય કે આગળનો 5 ગાયબ થઈ ગયા ખાલી પાછળનો 0 જ બતાવે ભાઈ આજે સાહેબ આપણે 3k કરવાના 3k કરો બેટા આ મોટો ક્વેશ્ચન પૂછ્યો મેડિકલમાં એડમિશન માટે ડોક્યુમેન્ટ શું જોઈએ એના માટે અમે આખો વિડિયો ઇન્ફોર્મેશન વાળો મૂકેલો છે બરાબર તો પણ હું અહીંયા કહી દઉં મેડિકલના એડમિશન માટે પહેલા તો નીટની 2025 ની માર્કશીટ જોઈશે 10માની માર્કશીટ 12માની માર્કશીટ અને સૌથી મેન વસ્તુ તમારી એલસી લોકો શું કરે હોય સાહેબ જન્મનું આવે ને તારીખ એનો પુરાવો શોધવા જાય આપણે એલસી માં પુરાવો આપેલો જ હોય બરાબર એલસી માં પુરાવો હોય લઈ લેવાનો અને જે લોકો અમદાવાદમાં સુરતમાં રહેતા હોય એમના માટે એક એપીએમસી જે પણ બધાનું સર બધાનું કટ ઓફ ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા દરેક વિડિયો અમારી YouTube ચેનલ ઉપર અપલોડ કરેલા છે તમે જોઈ શકો તમને જ્યાં કોઈ પ્રશ્ન અનુભવાય તો તમે સર કમલેશ કોરડ 470 જીએમઆરએસ મેડિકલ કોલેજ ગુજરાત હા મળી જશે 470 પ્લસ મળી જશે પણ સર કેટેગરી તો જસ્ટ કેટેગરી અમને કહી શકો કેટેગરી ચાલો ઈડબ્લ્યુએસ હશે છોકરો ઈડબ્લ્યુએસ ઓપન સર મળી જશે સર મળી એવું નહીં કે સર બીજી મેડિકલ માં નહીં પણ ગવર્નમેન્ટ માં કન્ફર્મ મળી જશે જીએમઆરએસ 16 હે ને અમદાવાદમાં સાહેબ 16 કોલેજ છે બેસ્ટ કોલેજ મળી જશે 16 એટલે તમે જુઓ ને ત્યાં સૌથી સારી એવી ફેસિલિટીઝ છે અને મળી જ જાય જેમ બને વિડિયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ બેટા કરતા રહેજો સાથે સાથે ઓકે જસ્ટ અને અંકિત સિંહ કે છે પ્રાઇવેટમાં ગવર્નમેન્ટ કોટામાં કટ ઓફ જનરલ જો પ્રાઇવેટ કોલેજ સર એમને એ પણ કોલેજ બતાવી દો પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ પણ બતાવી દો સર આ સેલ્ફ ફાઇનાન્સ નું સર અલા આ જીએમઆરએસ નું જીએમઆરએસ સર આપણે બતાવી દઈએ બરાબર એક સેકન્ડ જીએમઆરએસ માં તમે એક વિદ્યાર્થીની વાત આવી આ જો જીએમઆરએસ આ પણ તમે જોઈ લો 470 છે ને એટલે અમે કહી શકીએ જેને એસટી કેટેગરી હશે સપોઝ એ 470 પ્લસ હશે એટલે મળી જ જશે મળી જ જશે અને
જેમ બને વિડીયોને શેર કરતા રહેજો. ઓકે અંકિત સિંહ સર કે આમાં છે આપણે બે પણ ઇન્ફોર્મેશન હશે સેલ્ફ ફાઇનાન્સ સેલ્ફ ફાઇનાન્સ ની છે. સેલ્ફ ફાઇનાન્સ સેલ્ફ ફાઇનાન્સ. ઓકે એક જ મિનિટ સાહેબ, Return એક જ મિનિટ. ચલો પેલા જોઈ લઈએ સેલ્ફ ફાઇનાન્સ જો શું કે આ સેલ્ફ ફાઇનાન્સ નું કટ ઓફ જુઓ બેટા. Cut off. કટ ઓફ તમે આખું. સેલ્ફ ફાઇનાન્સ નું જુઓ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નું પણ કટ ઓફ તમે જોઈ શકો. 2024 નું 2025 નું સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ ને ગવર્નમેન્ટ કોટા. ગવર્નમેન્ટ કોટા તમને આ તો સર આપણે કીધું કે 2024 માં જે હશે એના કરતા આ વખતે 50 થી 100 માર્ક્સ કટ ઓફ કરી નાખજો. 50 થી 100 માર્ક્સ ઓછા જોવા મળશે અહીંયા. ઓકે એટલે હું તો કહું કે કટ ઓફ 450 થી લઈને 500 વચ્ચેનો રેશિયો છે. પણ આટલા માર્ક્સ તો ઓલરેડી તમાર હોવા હોવા જોઈએ. જોઈએ તો તમને મળી જશે પ્રાઇવેટ માં પણ. પ્રાઇવેટ માં મળી જશે ના અમે સર જેના 450 ઉપર હશે ને હા. એનો તો ગવર્નમેન્ટ મળશે સર. ગવર્નમેન્ટ આપણે મળી ચર્ચા જશે. કરી ગવર્નમેન્ટ ની કોલેજ કોઈ પણ મળી જશે ગુજરાતની અંદર. ઓકે અને ખાસ બને હું તો કહું કે તમારા નજીકની કોલેજ લેજો. નજીકની કોલેજ લેવાની. ઓકે હોસ્ટેલ લાઈફ જીવાય ડોન્ટ વરી, બટ તો બી નજીકની કોલેજ ખાસ લેજો. નજીકની કોલેજ લેવાની. એ સાહેબ અમુક શું કરે હોસ્ટેલ લાઈફ જીવવા માટે દૂરની કોલેજ હા સર એ તો મને ખબર છે. અનુભવ થઈ ગયા સર. આપણે પણ અનુભવ કર્યા. ઘણા વિદ્યાર્થીઓના સંપર્કમાં સર આયા. બહુ ઓકે. બહુ અમુક વિદ્યાર્થી સર એવા પણ હતા કે જ્યારે નીટ ની અંદર ટોપ કરી બરાબર છે ઘણા બધા કોલેજમાં જઈને એકદમ બગડી જાય. એકદમ અને બધું બધું અસ્ત વ્યસ્ત કરી નાખી જિંદગી પોતાની. તમારા સંગતના કારણે તમારી લાઈફ સંગત સારી રાખવાની. સંગત હંમેશા સારા મિત્રની રાખવી. આટલી નોટ ડાઉન કરી નાખજો. સંગત હંમેશા બેટા સારા મિત્રની કરવી. જેટલો બને એટલો વિડિયો શેર કરો. જો 59 વ્યૂઝ થયા છે હજુ શેર કરો વિદ્યાર્થીઓ. આજે અમારે 3k કરવાના 3k સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી વિદ્યાર્થી મિત્રો તમારી. 3k પૂરા કરી આપો. આજે ઘેર જવાની જવાબદારી તમારી. ઘેર મોકલવાની જવાબદારી સર એમની બધી ટોટલી આ છે. સર બીજું સર જો બેટા 2023 નું પણ કટ ઓફ જુઓ, 2024 નું પણ જુઓ. આ સેલ્ફ આટલું નોટ ડાઉન કરજો. આ કોનું સેલ્ફ ફાઇનાન્સ છે. ઓકે આ સમજો 22 નું એ 23 સર જો અંકિત નો મેસેજ આવ્યો કે જીએમએસ માં સર 470 और प्राइवेट में 450 डिफरेंट. જો 470 અમે જે કીધું ને એ પ્રાઇવેટ કોટાનું કીધું છે, એટલે કે મેનેજમેન્ટ કોટા બરાબર. અને જ્યારે 450 પ્લસ એક ગવર્નમેન્ટ કોટાની વાત કરી ઓલરેડી વાત કરી છે. ડિફરન્ટ આર ધ ટુ મેન. ગવર્નમેન્ટ કોટા સાહેબ એમને એક ખાસ વસ્તુ સમજાવી દઈએ કે આ લોકોને ઓછી ખબર હોય છે કે જો આ જીક્યુ એટલે ગવર્નમેન્ટ અને મેનેજમેન્ટ કોટા આ બંનેના થ્રુ એડમિશન મળશે તો ફીમાં તમે ડિફરન્સ જુઓ યા ફીમાં ડિફરન્સ સર કેટલો ઘણો વધારે જોવા મળશે. અહીંયા 3,75,000 કોટા અને મેનેજમેન્ટમાં 12 લાખ છે બરાબર. અને ગવર્નમેન્ટમાં સર 3.75 લાખ. એટલે આટલો ડિફરન્સ જોવા મળશે સર. 4 કરી તો 8 લાખનો સાહેબ ડિફરન્સ 8 લાખનો ડિફરન્સ જોવા મળશે. એટલા માટે અમે જે 470 છે ગવર્નમેન્ટ કોટામાં સારી રીતે કોલેજ મળી શકે છે જીએમઆરએસ માં. બટ પ્રાઇવેટ કોટામાં કહેવાય જે મેનેજમેન્ટ કોટા છે જે 400 પ્લસ 50 પ્લસ તમને મળી શકે છે. જેમ બને વિડિયોને શેર કરો. બરાબર. જેમ બને વિડિયો શેર કરજો વિદ્યાર્થી મિત્રો. અને લાઈક કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. 3k કરવાના છે આજે. આજ આપણે સર આજ વિડિયોમાં આજ જ બોલે છે 3k ઓન્લી ફોર ગોલ આપણો 3k. જેવા સર 3k થશે ત્યારે આપણે ઘરે જઈશું. આજે 3k વિદ્યાર્થી મિત્રો કરવાની જવાબ. આનો ફોટો પણ સર બતાવી દેજો છીએ. જેને પણ સેલ્ફ ફાઇનાન્સ નું જોતું હોય સર સેલ્ફ ફાઇનાન્સ ની પણ એમને માહિતી થોડી ઘણી. થેન્ક યુ કે આવી ગયું અત્યારે. થેન્ક યુ નહીં આવો બેટા. થેન્ક યુ આવશે જ નહીં અત્યારે. થેન્ક યુ ની વાત જ છોડી મૂકવા છે. જે વાત કરી હતી કે 470 પ્લસ જો આ પણ જોઈ લો. આ ફી સર જુઓ આમાં તો બેટા તમને જ્યારે સેલ્ફ ફાઇનાન્સ ની અંદર મેનેજમેન્ટ કોટા હશે અથવા ગવર્નમેન્ટ કોટા એમાં ડિફરન્ટ તો રહેશે જ. મિનિમમ હું તમને કહી દઉં 8 થી 9 લાખનો સર ડિફરન્ટ હશે. 8 થી 9 લાખનો ડિફરન્સ તમારો અહીંયા જોવા એમક્યુ માં સર ફીસ વાઇઝ કઈ કોલેજ ચૂઝ કરવી. મેનેજમેન્ટ કોટામાં હું તો કહું ફીસ વાઇઝ તમારે કોલેજ ચૂઝ કરવી હોય ને અને જો તમારે સેલ્ફ ફાઇનાન્સ હોય ને સાહેબ આ સર સેલ્ફ ફાઇનાન્સ ની અંદર પણ આપનું સેલ્ફ ફાઇનાન્સ અને એ બી તમે જો પાલનપુરમાં હોય તો હું તો કહું બનાસ મેડિકલ બનાસમાં જતું રહેવાય. પાલનપુર ની અંદર હોય તો સર પણ અહીંયા સર તમારે જે સિટી નજીક પડતી હોય તમારે લઈ જ લેવરાય. અહીંયા તમારી જે સિટી નજીક પડતી હોય તમે એડમિશન લઈ શકો છો. જેમ બને વિડિયોને શેર કરો. અને બીએમએસ માટે સૌથી સારામાં સારી કોલેજ સિદ્ધપુર ગોકુળ સૌથી બેસ્ટ આપણી નજીકની સર. આપણે તો સર નજીક પડે અહીંયા પાલનપુર. અમે એટલે પાલનપુરનો એરિયા લીધો છે બરાબર. બીજી કોઈ પણ ક્વેરીઝ હોય કહેજો. અંકિત સિંહ કહેતો હતો કે નો ડિફરન્સ તો ઘણો મોટો છે. 8 લાખનો છે. 8 લાખ એક માર્ક્સ સાહેબ જિંદગી બદલી નાખે. એક માર્ક્સ. અમે એવા વિદ્યાર્થીઓ સાહેબ જોયેલા છે કે જેને એક છોકરાને કહેવાય કટ ઓફ 610 હતું જનરલમાં મને યાદ છે અને એને અટક્યું 612. સર કેવું દુઃખ થાય અહીંયા. 2 માર્ક્સ માટે એને ડ્રોપ કરવો પડ્યું. જે લાગણી અનુભવ છે જે સર લાગણીનો અનુભવ એટલે વિદ્યાર્થીને સર થાય.
આપણને ના થાય, અનુભવાય નહીં આવતો. જ્યારે અનુભવ એ કન્ડિશન સર આપણી ઉપર આવે ને, હા, ત્યારે આપણને ખરો ખાલી અનુભવ 2 થાય. માર્ક્સ 2 માર્ક્સ માટે સર એનો જે જે થાય, ગોલ હતો પહેલા ધોરણથી તોડી નાખે છે. ખાલી 2 માર્ક્સ એટલે ઘણો મોટો ડિફરન્સ છે, એવું નહીં. કેમ કે તમે જે 450 માર્ક્સ લાયા છે 451 વાળા કેટલાય હશે, બરોબર, એ પછી સર કેટેગરી comment વાઇઝ હતી જશે. કે સિદ્ધપુરમાં ગવર્મેન્ટ કોલેજ છે. હા છે ને, ગવર્મેન્ટ કોલેજ Okay. સિદ્ધપુરમાં છે ને. છે. બરાબર, આઈ બીડીએસ ગયો છે. અમારા ડે- ગવર્મેન્ટમાં આવો તો સિદ્ધપુરમાં આવો તો સર અમને મળજો. અહીંયા અમારી વિદ્યાશાલા પાલનપુરની અંદર નજીક જ છે. સિદ્ધપુરમાં ગવર્મેન્ટ છે ને, છે, તો લઈ જે શકાય. કહેવાય ને આપણે વટેશ્વર કહીએ સાહેબ, હા વટેશ્વર હા છે વટેશ્વર. ત્યાં નજીકમાં જ એક કોલેજ છે ગવર્મેન્ટ, ઓકે ઓકે. ત્યાં છે. ચલો બીજું કોઈ, જેટલું બને એટલું શેર કરો શેર વિડીયો. કરો, દરેક વિદ્યાર્થી મિત્ર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. ઓકે, જે દરેક પણ જે વિદ્યાર્થી. પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે કમેન્ટની અંદર પૂછી શકો. ઓકે, એવું તો નહીં કે કમેન્ટનો આન્સર પણ આપણે નથી આપતા, દરેક કમેન્ટનો આપણે દરેક આન્સર પણ કમેન્ટનો આન્સર આપી આન્સર રહ્યા પણ છીએ. આપીએ છીએ. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રોના કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો. ઓકે, જે પણ જે પ્રશ્ન હોય એ ગોકુળ સર સિદ્ધપુરની અંદર સર ગવર્મેન્ટની અંદર ગોકુળ ના, ગોકુળ તો ગવર્મેન્ટ, ગોકુળ પ્રાઇવેટ પ્રાઇવેટ છે. ઓકે, એના સિવાયની એના કોલેજ છે. સિવાયની છે. પણ ગોકુળ 2 નર્સિંગ વાળી પણ ગવર્મેન્ટ તરીકે કોટામાં લઈ શકાય. અમુક ટાઈમ એવું કેવું હોય કે પ્રાઇવેટ કોલેજમાં કમેન્ટ કરો એટલે તમે ઊંઘાઈ ગયા કે શું? અત્યારે તો 7 સાહેબ, હવે 7 વાગી રહ્યા. ના તો અત્યારે હાલથી ઊંઘી ગયા છે, કેમ કે નીટની એક્ઝામ સર પતી ગઈ, હવે ટેન્શન શું હોય? હવે જે ટેન્શન લેવાનું છે એ એક્ઝામ રિઝલ્ટ આવે ત્યારે. ટેન્શન વાળા આયા જ નહીં સાહેબ, હજુ નહીં આયા. ટેન્શન વાળા બધા મજા કરવા વાળા આયા. હજુ જેમ બને એટલો વિડીયો શેર કરો વિદ્યાર્થીઓ, અને તમારે જે બી કઈ ક્વેરી છે બધી ક્વેરી અમે ક્લિયર કરી આપી. ક્લિયર અહીંયા બધી મળી જશે. બધી મળી ટોટલી જશે. માહિતી તમને તમારે જે મળી જશે. જોવે, જે પણ જીએમએસ જે હોય. બીએચએમએસ ને જે જે જોઈતું જેને બધું. જે પ્રશ્ન હોય એ પૂછી શકો. બરાબર. સર કે અમે થોડા માર્ક્સ માટે રહી ગયા તો સર તૈયારી કઈ રીતના કરવી, હા. એની પણ ટોટલી માર્ક્સ. એની હા, પણ એ ખાસ total વિદ્યાર્થી મિત્રો જે અને રહી ગયા એ હવે થોડા જે marks રહી માટે. ગયા ને, જે નીટમાં ઓછા માર્ક્સ આયા છે, તો હવે મહેનત પહેલા ફિઝિક્સમાં કરજો. બરાબર, પહેલા મહેનત એમાં કરજો. બાયોલોજીમાં પણ કરજો સર. બાયોલોજી બાયોલોજી સાહેબ કેવું ગોખી દે. ગોખી દેશે, પણ આ ફિઝિક્સ ને તો કઈ ટપકું ફિઝિક્સ નહીં પડે. જે ક્યાંથી રમત જશે? રમાડે ને એ જોરદાર રમાડે સર છે. પેલું પાકિસ્તાનની અંદર ભારત વાળા એર સ્ટ્રાઇક કરીને એ રીતે પાકિસ્તાન વાળા ઊંઘી જાય ને, હા. બસ સેમ ટુ સેમ એના જેવું એવું ફિઝિક્સ નું થશે. પેપર આ એમ વખતે કે સાહેબ ફિઝિક્સ નો સ્પેલિંગ જ આટલો હાર્ડ હે, તો સબ્જેક્ટ કેવો હશે? બરાબર. તો આ વિડીયો જેટલો બને એટલો શેર કરો. મસ્ત સાહેબ, સબ્જેક્ટ તો જોરદાર ફિઝિક્સ બનાવ્યો. તો જે લોકો નવા છે એમને બી મેકજો. બરાબર, શેર જેટલો કરો બને એટલો વિડીયોનો, શેર જેમ કરો. બને એમ શેર કરો. ઓકે, 3K કરવાના, 3K આટલું નોટ ડાઉન તમે કરો, તમે કરાવો 3K આજે. 3K કરો તો મેં તમારી સામે પાર્ટી પણ કરી દઈએ આજે. 3K કરી દઈએ. 2.90 હજુ નહીં. જેમ બને વિદ્યાર્થી મિત્રો શેર કરો. જસ્ટ હવે ઓવરટાઈમની અંદર સર આપણે આમની માટે કરી રહ્યા. આપણો ટાઈમ તમારે ઘેર જાઓ તો ભાઈ. 5 વાગે અમારો ટાઈમ પતી ગયો બેટા. અત્યારે અમારે પણ વેકેશન જોવે ને. 69 લોકો જોઈ રહ્યા છે, બટ કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ, કોમેન્ટ કરો. તમારે જે પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરો. અમે સ્પેશિયલ તમારા માટે લાઈવ છીએ. તમારા મનમાં જે પણ ક્વેશ્ચન ક્વેરી હોય, યુ આર ડોન્ટ વરી ઇન કમેન્ટ. બરાબર, બિંદાસથી કોમેન્ટ કરો. હવે ચલો નામ પણ નહીં લઈએ, તમારા આન્સર તમને મળી જશે. બધા આન્સર તમને ટોટલી માહિતી વિદ્યાશાલાની અંદર YouTube ચેનલની અંદર તમને મળી જશે બેટા. પણ જસ્ટ તમારે ક્વેશ્ચન તો કરવો પડશે. કમેન્ટ તો તમારે કમેન્ટ પણ મેં જાતે થોડી કરી દઈશું. કમેન્ટ તમારા મનનો પ્રશ્ન અમને ખબર પડતી હોત તો આજ ઘણા આગળ હોત એમ. જેટલો બને એટલો વિડીયો શેર કરો વિદ્યાર્થીઓ. ફટાફટ જેટલો બને એટલો શેર કરો. શેર કરો વિડીયો, જેમ બને એમ દરેક વિદ્યાર્થી મિત્ર સુધી આ માહિતી પહોંચાડો. સર કવે ભાવેશ ચંદુ 506 ગુજરાત ઓબીસી બેટા મળી જશે સર. બતાવી દો, એમને બતાવી દેજો સર. ગવર્મેન્ટ કોલેજ કાઢો સર, ગવર્મેન્ટ કોલેજ કાઢો. ગવર્મેન્ટની અંદર જઈએ યાર, આ રીતે જોઈ લે બેટા તું યાર. સ્ક્રીનશોટ પણ લઈ લેજે યાર. સ્ક્રીનશોટ લઈ લેજો. 506 ઓબીસી મળી જશે બેટા. 506 ને 506 માં તને કહીએ ને કોલેજ કેવી અને કોલેજ બી અમે સર હું તો એ પણ કહી શકું 506 અહીંયાથી આ લાઈન ચાલુ કરી દો. અહીંયાથી તમે 3 નંબરથી ચાલુ કરો. 3 નંબરથી સર અહીંયાથી કોઈ પણ કોલેજમાં તને મળી જશે. ઓબીએસસી થી લઈને 6 સુધી લેજો. કમ્પ્લીટ ઓબીએસસી માં સર જુઓ, ઓબીએસસી નું કટઓફ સર જુઓ. અહીંયા આપણું સંભવિત કટઓફ હતું, પણ 506 તો સર અહીંયાથી બીજી નંબરથી પણ ચાલુ કરી શકાય. હું તો કહું તો વડોદરાથી પણ, બીજે મેડિકલ તો નહીં કહીએ સર, પણ એના નીચેની કોલેજમાંથી પણ એને અમે કહી શકીએ કે વડોદરા, સુરત, રાજકોટ, જામનગર ને ભાવનગર, કાઠિયાવાડમાં કોઈ પણ જગ્યાએ સર મળી જશે. ઓકે બેટા, તું ગવર્નમેન્ટમાં તને મળી જશે, તું ટેન્શન ના લે. ઓકે, અને ગવર્નમેન્ટમાં કદાચ કહેવાય મેનેજમેન્ટ કોટામાં મળે તો હું તો કહું સેમી ગવર્નમેન્ટ લઈ લેજે ગવર્નમેન્ટ કોટા ઉપર. જેમ મને વિડીયોને શેર કરો બેટા, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે,
3K કરી આપો આજે 3K ઓનલી ફોર 3K 3K જેટલો બને એટલો વિડીયો શેર કરો એમ જો Share કરો 25,000 તમે તમારા તમારા ફ્રેન્ડ હશે કેટલા હશે એમને તો શેર કરો જસ્ટ કે સર ફેલ થયેલા બેઠા છે તેઓ એમના ફ્રેન્ડ નું રિઝલ્ટ ડિપ્રેશન હશે અત્યારે ફેલ થયેલા હશે પણ ડિપ્રેશન માં હશે ખૂબ ટેન્શન માં હશે પેપર જોઈને સર 2 દિવસ તો ખાધું એ નહીં હોય એમને તો પાછું એવું થયું છે થાય સાહેબ ઉલટાનું સર અમુક તો લોકો એવા હશે પેપર જોઈને પાર્ટી ઉજવીને આયા છે એને ખબર છે કે હવે આપણે આવવા નથી હઉ તો અને સારું હું તો કહું પેપર ટફ આવે ને તો એટલું લેવલ ખબર પડે કેમ કે સાહેબ ડોક્ટરો હવે બહુ વધી રહ્યા છે સર એક કમેન્ટ હતી State શાંતાબા wise મેડિકલ કોલેજ અમરેલી સર એ પણ લિસ્ટ બતાવો ને હવે શાંતાબા પ્રાઇવેટ કોલેજ કટ ઓફ અમરેલી ગવર્નમેન્ટ ઓકે ગવર્નમેન્ટ કોટા કહે છે શાંતાબા સેલ્ફ ફાઇનાન્સ કાઢો ને sir. મેડિકલ કોલેજ શાંતાબા છે શાંતાબા હા આમાં મળી જશે જોઈ લો જે yes, હશે અમરેલી અમરેલી છે ને અમરેલીમાં એમાં કેવું છે કે કટ ઓફ તમને આખું વિદ્યાર્થીઓ કહી દેશે શાંતાબા સર જોઈ લો કે દેખાય તો આપણને જીએમઆરએસ છે પછી પ્રાઇવેટ હશે તો પ્રાઇવેટમાં મળી જશે પ્રાઇવેટમાં તો મળી જશે સર સ્ટેટ વાઇઝ એક્સેપ્ટેડ કટ ઓફ સર સ્ટેટ વાઇઝ સર કટ ઓફ એ પણ થોડી માહિતી એમને આપીએ સ્ટેટ વાઇઝ કેટલી હશે સર અહીંયા જુઓ કે દેખાય તમને તો અમરેલી 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 કહાં પે है? નહીં એ આપે તો જવા દો અહીંયા ચોક્કસ છે જીએમએસએસ કનેક્ટેડ નહીં જવા જવા દો સર એમને માહિતી આપજો અમરેલી કે દેખાય તો અમરેલી નહીં જવા દો કલોલ અમદાવાદ પણ એટલું અમે કહી શકીએ કે જે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીનું ગવર્નમેન્ટ કટ ઓફ આટલું હોય હશે જ આગળ હશે અંદર આપણને સર ઝડપથી મળતી નહીં હોય અહીંયા 20 એટલે જ છે ને જો નીચે આપણને મળતી નહીં હોય બરાબર બાકી હશે શાંતાબા કોલેજમાં એટલું કહી શકીએ કે અમે કે તમારું જે ગવર્નમેન્ટ કોટા છે જે એ અમે તમને કહી શકીએ કે તમારું કટ ઓફ જે હશે એ સૌથી વધારે સંભવિત 475 થી લઈને 485 ની વચ્ચે જેને 500 માર્ક્સ પ્લસ હશે સર એને મળી જશે સેલ્ફ ફાઇનાન્સ ઓકે જેને 500 પ્લસ હશે એને પણ અહીંયા એને પણ મળી જશે મળવાનું જ લઈ જ લેજો એડમિશન તમે ભવિષ્યના ડોક્ટર જ બનજો ઓકે નબે સારવાર કરાવવા તમારે ત્યાં આવીશું તમને ઓળખજો ભાઈ જે વિદ્યાર્થી મિત્રોનો કોઈ પણ પ્રશ્ન હોય તો બેટા પૂછી શકો ઓકે તમે જસ્ટ કમેન્ટ કરો જેમ બને એમ વિડિયો શેર કરો આઈરી સાહેબ સાંતાબા અમરેલી હા આલો ગવર્નમેન્ટ ભાઈ જોઈ લો આ કોણ હતું સર કમલેશ કોલોટ જોઈ લો બેટા અહીંયાથી શાંતાબા અમરેલી કોલેજ બરાબર 8.58 ગવર્નમેન્ટ મેનેજમેન્ટ કોટામાં 7.16 હવે તું અહીંયાથી જોઈ લેજે કે આ લાઈન તું ચેક કર ના આ આખી લાઈન તારી માટે ઓકે તારે જે કેટેગરી હોય બરાબર જે પણ કેટેગરી હોય શાંતાબા મેડિકલ કોલેજ અમે તમને કહી શકીએ કે જે ગવર્નમેન્ટ કોટા છે ને 450 જેટલા દી પ્લસ હશે બરાબર પણ થોડો 460 થી થોડું ઓકે ડિફરન્ટ સર એટલું એમને કહી દઈએ આપણે જસ્ટ ઓલરેડી કહેતા આયા છીએ કે એમાં એવું હશે સર કે જે રિઝલ્ટ આના આગલા વર્ષે કટ ઓફ હતું એના કરતા આ વખતે 50 થી 100 માર્ક્સ કન્ફર્મ કટ ઓફ જ હશે 50 થી 100 એના કરતા ઓછું વધારે પણ કટ ઓફ જાય પણ સર આપણે લખીશું અંદાજિત કટ ઓફ કેટલું હશે 50 થી 100 કટ ઓફ અહીંયા જોવા તમારું મળી શકે બેટા અને અમે બી અમે સાહેબ 100 માઈનસ કરો તો 478 તો હા તો સર મળી જાય 478 જો હોય ગવર્નમેન્ટમાં પણ ચાન્સ ખરા સર 450 પ્લસ હોય એટલે ગવર્નમેન્ટમાં પણ એમનો ચાન્સ કહી શકાય ઓકે હળો ચાલો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો બાકી આપણા આ સેશન ઓલરેડી કમ્પ્લીટ કરીએ છીએ ઓકે જે પણ 1 મિનિટ તમારી પણ લાસ્ટ 1 થી 2 મિનિટ સર અમને આપીએ જે પણ વિદ્યાર્થી મિત્રનો કોઈ પણ પ્રશ્ન હોય તો જસ્ટ તમે અમને પૂછી શકો કમેન્ટમાં બાકી અમે હવે આ સેશન કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો મહેનત કરતા રહેજો ઓકે જે પણ વિદ્યાર્થી મિત્રો ડ્રોપ લેવા માંગતા હોય ડ્રોપ પણ લઈ શકી સર પણ આપણા કેવું સર જોઈએ ને તો અત્યારે ડ્રોપ ના લેવાય સર કેમ ના લેવાય ડ્રોપ જસ્ટ અમને થોડું સમજાવો ડ્રોપ કેમ ના લઈ શકીએ આપણે લોકોનું હાલ કહેવાનું કટ ઓફ છે ને કટ ઓફ એનો મોરલ ડાઉન થઈ જાય ડાઉન લોકો 7 વર્ષથી મહેનત કરે સાહેબ 6 વર્ષથી સર અને પછી આ એનટીએ વાળા આવું રમત રમે તો હું તો કોઈ કટ ઓફ હાલ ન લેવા તમે પેલા ફેમિલી સ્ટેજ પહેલા તમે અત્યારે સાહેબ અત્યારે ડિપ્રેશન માં ના આવાય પહેલા રિઝલ્ટ તો બેટા અહીંયા આવવા દો રિઝલ્ટ આવે પછી ડિપ્રેશન ની કન્ડિશન ઉદ્ભવશે અત્યારે જસ્ટ રિઝલ્ટ તો આવવા દો રિઝલ્ટ આવશે એટલે આપણને ખબર પડશે ઓકે રિઝલ્ટ આવે પછી આપણે કટ ઓફ ની માહિતી મેળવીશું રિઝલ્ટ આવશે એ દિવસે તમને 100% તમને કટ ઓફ ની માહિતી તો આપીશું પણ અત્યારે ડિપ્રેશનમાં તમારે આવવાની જરૂર નથી તમને એડમિશન મળી જશે તમે ત્યારસો તે પણ તમારું રિઝલ્ટ
જે પણ વિદ્યાર્થી મિત્રોના સર 500 પ્લસ હશે ને, હમ એમને તો અત્યારે ઊંઘવાનું, સુખ શાંતિ ઊંઘો, રિઝલ્ટ આવે દિવસે જાગજો, ડોક્યુમેન્ટ કઢાઈ નાખજો, જે પણ અને એ બી અમે ડોક્યુમેન્ટ વિડીયો મૂકેલા પાછા. એ પણ વિડીયો મૂક્યો કે કયા ડોક્યુમેન્ટ જોવશે, બરાબર. કયા ડોક્યુમેન્ટ જુએ છે એ પણ કન્ફર્મ એ કહી દીધું. ઓકે બરાબર. ડન. જે પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, બાકી ડન કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય તો અને તમે અમારા પૂછો. વિડીયોને ખાસ તમે લાઈક કરજો, લાઈક બરાબર, કરો, ચેનલને શેર ખાસ કરો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો, કરો, શેર તો કરવા શેર ભૂલતા જ કરો, નહીં. શેર કરો. જેમ કહો કે ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાશાળા ગુંજવું જોઈએ. હઉ. આટલું યાદ રાખો બેટા, ગુજરાતના છેડે છેડે ઓનલી ફોર વિદ્યાશાળા. જ્યાં પણ જઈએ, હું સર થરાદમાં જાઉં તો પણ મારે ગુંજવું જોઈએ કે વિદ્યાશાળા. દરેક જગ્યાએ ગુજરાતની અંદર ગુંજવું જોઈએ. ઓકે, જે પણ પ્રશ્ન હોય પૂછી લો. 1 મિનિટ લાસ્ટ સર, 2 મિનિટ કીધી હતી, 1 મિનિટ આપણે કમ્પ્લીટ કરી દીધી. ઓનલી ફોર છેલ્લી 1 મિનિટ છે 1 મિનિટ તમારી. તમને આપી. પછી અમે બીજા ઇન્ફોર્મેશન વાળા વિડીયો મૂકીશું. ઓકે, બરાબર. ફરી પણ કાલે લાઈવ મળીશું, પણ અત્યારે જે માહોલ હશે સર એવો લાઈવ ફરી માહોલ નહીં બને. ઓકે, તો જે પણ પ્રશ્ન હોય બેટા પૂછી શકો, બિંદાસ તમે પ્રશ્ન કરો. જે પ્રશ્ન હોય તમે કરી શકો. ઓકે, 1 મિનિટ, ઓનલી ફોર 1 મિનિટ, લાસ્ટ 1 મિનિટ. ઓકે, પૂછો બેટા, જે પણ પ્રશ્ન હોય સરને પૂછો, મને પૂછો. ઓકે, ને શરમાતા હોય તો નીકળી જાવ બહાર, કમેન્ટ બંધ કરી. બીજું તો શું, આમાં કમેન્ટ કરવામાં પણ જો શરમ અનુભવતા હોય સર, અમુક લોકો સર કમેન્ટ કરવામાં પણ શરમ અનુભવશે બેટા. સ્ટેટ વાઇઝ એક્સેપ્ટેડ કટ ઓફ સર એ પણ મળી જશે તમને. એનું પણ થોડું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, બરાબર. એ પણ તમને મળી જશે ઓલ સ્ટેટ વાઇઝ ઇન્ડિયા. એક્સેપ્ટેડ કટ ઓફ. એ તો આખું આ વિડીયોમાં અમારે MBBS વાળો વિડીયો છે ને, એમાં તમને જોઈ already લેજો. કહી દીધું, બરાબર. ખાલી એકવાર જોઈ લેજો, જોઈ લેજો એકવાર. તમારું પેટ ભરાઈ જશે. ઓકે સર, ડન. વિદ્યાર્થી મિત્રો, તો કાલે પણ સાંજે સર આપણે કેટલા વાગે લાઈવ આવીશું? 5 વાગે 5 વાગે live આવી 5 વાગે જઈશું. બેટા મળીએ. અને હું તો તમારી સાથે 3:30 જોડાઈ જઈશ. ઓકે, એની અંદર આપણી સિરીઝ હશે સારથી સિરીઝ, જે વિદ્યાર્થી મિત્રો થોડા માર્ક્સ માટે રહી ગયા, બરાબર. એમાં ધોરણ 12 સાયન્સ માટે ફિઝિક્સ ની અંદર હું તમારી સાથે કાલે 3:30 વાગે લાઈવ આવીશું. ઓકે, તો તૈયાર રહેજો તમે, ત્યાં સુધી તૈયાર થઈ જશો. ચેપ્ટર નંબર આપણે કોઈ પણ એક સ્ટાર્ટ કરી દઈશું. જે બી Okay, મોસ્ટ ટાઈમ